લીકર કિંગ લાલચંદ ઉર્ફે લાલુ સિંધી આબુ રોડ પરથી ઝડપાયો છે, જેના પર 78 ગુના દાખલ છે અને 8મી વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, જેને વડોદરા લવાયા બાદ જામનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। વારસિયા વિસ્તારમાં ધોબી તળાવ નજીક રોયલ હાઇટ્સમાં રહેતા લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાની સામે ખૂનના પ્રયાસ, ધમકી, મારામારી, દારૂના કેસો મળી વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, ભરૂચ સહિતના શહેરોમાં 78 જેટલા ગુના નોંધાયા છે। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાએ લાલુ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું, જેની બજવણી માટે પોલીસ લાલુને કેટલાય સમયથી શોધતી હતી, પરંતુ તેનો પત્તો લાગતો ન હતો। દરમિયાનમાં લાલુનું લોકેશન આબુ ખાતે હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેનો પીછો કર્યો હતો અને આબુ રોડ ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો। લાલુને વડોદરા લવાયા બાદ જામનગર જેલમાં મોકલવામાં આવ્યો હતો। લાલુને પાસામાં પકડવા પોલીસ પહોંચે ત્યારે પહેલા જ જામીન પર તે છૂટી ગયો હતો। લાલુ ખાનાની વિશે ચાલતી ચર્ચા મુજબ થોડા સમય પહેલા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પકડાતા તેને જામીન આપવામાં આવ્યા હતા। બીજી તરફ વડોદરા પોલીસ પાસા હેઠળ અટકાયત કરવાનું વોરંટ લઈને તેને પકડવા માટે પહોંચી હતી, પરંતુ વડોદરા પોલીસ પહોંચે તે પહેલા જ લાલુ જામીન પર છૂટીને ફરાર થઈ ગયો હતો। જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ કહેવા તૈયાર નથી।